આપણા દાદા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પતંગોત્સવની વાત કરી લઈએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ આજે વહેલી સવારે ગાંધીનગર પહોંચ્યા. સેન્ટ્રલ વિસ્તારની અંદર આપણા આ દાદા પહોંચે છે, ટોપીમાં સજ્જ થાય છે. અહીંયા દાદા પેચ લગાવવાનું ઓછું પસંદ કરે છે, એટલે જ તો સ્થાનિક ધારાસભ્ય, સંગઠનના નેતાઓ, ભાજપ સંગઠનના નેતા કાર્યકર્તાઓ, નાના બાળકોની સાથે તેઓ પહેલાં બલૂન ઉડાડાવે છે અને ત્યારબાદ રહેવાતું તો નથી દાદાથી, એટલે પતંગની દોરી હાથમાં લે છે. કોઈની પણ સાથે પેચ લડાવવાના મૂડમાં જરાય દાદા દેખાતા નથી, કમસે કમ ગાંધીનગરમાં. થોડોક પતંગ સ્થિર થયો એટલે જ પતંગની દોર તેમને ગાંધીનગરના ધારાસભ્ય રીટાબેનને આપી દીધી. પણ જ્યારે લાગ્યું કે પતંગ ગોથું ખાઈ રહ્યો છે તો આપણા આ દાદાએ એ ડોર પાછો જાતે લઈ લીધો. જોકે ત્યારબાદ જેવા ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ પહોંચે છે ત્યારે અસલ અમદાવાદી પતંગબાજના મૂડમાં દેખાય છે. ખેંચીને એક પછી એક અનેકના પતંગ કાપે છે. સામાન્ય રીતે આપણે તેમને મૃદુ મુખ્યમંત્રી કહીએ છીએ ને છે, પણ જ્યારે પતંગબાજી કરવાની વાત આવે છે ને ત્યારે દાદા કોઈને છોડતા નથી. જરાય વિચારતા નથી કે બાજુમાં પતંગ જે ઉડાવીને પેચ લગાવી રહ્યો છે એ પોતાનો પક્ષનો છે કે બીજા પક્ષનો. એમના માટે તો બાજુવાળો પતંગબાજ છે. એ વાત અલગ છે કે રાજનીતિની અંદર મૃદુતા અને સૌમ્યતા માટે તે પંકાયેલા છે અને આખું ગુજરાત જાણે છે. પણ પતંગબાજી અને પેચ કાપવામાં દાદા કેવા મહારથી છે ને એ એમના રાજકીય હરીફોએ સમજી લેવું જોઈએ. અને ખાસ કરીને એ લોકો જે એમના જ પક્ષના હશે, એમની જ આજુબાજુમાં ફરતા હશે, પણ વિચારતા હશે કે સમય મળે અને હવા બદલાય તો દાદાનું પતંગ ગોથું ખાય અને લંગરિયું મારી લઈએ તો ભૂલ ખાવ છો ભાઈ. દાદાનો અંદાજ જોવો છો ને તમે. આ ભૂપેન્દ્ર પટેલ દાદા છે, જમીન ઉપર બુલડોઝર ચલાવ્યું 4-5 વર્ષ અને હવે સમય આવ્યો ને ચડાવી ઢીલ છોડી, પણ મોટાભાગે ખેંચીને અનેકના પતંગ કાપ્યા જ. એટલે કોઈ લંગરિયું પણ મારવાનું વિચારતા નહીં અને આજુબાજુમાં પતંગ પણ પહોંચાડતા નહીં. કારણ કે જો દાદાના પતંગની અડફેટે આવી ગયા ને તો તમારો પતંગ ભોંય ભેગો થવાનો નક્કી છે અને નક્કી છે.